ચેપ્ટર 4 5 માર્ક્સ કેરી કરે છે. ચેપ્ટર 4 છે ગુણવત્તા નિયંત્રણથી ચાલુ થાય છે મેનલી. આની આગળના 3 ચેપ્ટર પહેલું, બીજું અને ત્રીજું છે ડિટેલમાં યુટ્યુબ ચેનલ પર આપણે મૂકેલા છે. ચેપ્ટર 4 બહુ જ મોટું છે પણ એકદમ સહેલું છે. વાંચ્યા વગર પણ કહેવાય ને થોડું તમે કરી શકો એમ. તો કે ચેપ્ટર 4માં શું છે? આ ચેપ્ટર છે ને ફૂલ ડિટેલમાં આપણે કરેલું છે કે આનાથી બહાર તો નહીં જ જાય. ચેપ્ટર 4 પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ એક મહત્ત્વની પ્રક્રિયા છે કે જેનાથી નમૂનાનું પરીક્ષણ યોગ્ય રીતે થયું છે કે નહીં તે નિશ્ચિત કરી શકાય છે. પ્રયોગશાળાની વિશ્વસનીયતા, ચોકસાઈ, પદ્ધતિઓની પ્રામાણિકતા જાળવવા માટે ગુણવત્તા નિયંત્રણ એ ખૂબ જરૂરી છે. તો ગુણવત્તા નિયંત્રણ એટલે શું? તો કે ગુણવત્તા નિયંત્રણ એક એવી પ્રક્રિયા અને પ્રવૃત્તિઓનો સમૂહ છે જેનાથી ખાતરી થાય છે કે પ્રયોગશાળામાં મળતા પરિણામો ચોક્કસ, વિશ્વસનીય અને પુનરાવૃત્તિ યોગ્ય છે. પાછા તમે એને આ પરિણામો મેળવી શકો છો, પુનરાવૃત્તિ કરી શકો છો. ગુણવત્તા નિયંત્રણના હેતુ કયા કયા છે કે શા માટે આપણે ગુણવત્તા નિયંત્રણ કરવું જોઈએ? તો કે પરિણામોની ચોકસાઈ અને વિવેચન શક્તિ જાળવવા માટે, કે પરિણામ જેનું રિઝલ્ટ મળે છે એ ખૂબ જ ચોકસાઈ સચોટ મળી શકે. પછી જે પદ્ધતિઓની કાર્યક્ષમતા ચકાસવી. પદ્ધતિની કાર્યક્ષમતા કેવી છે? ઝડપી પદ્ધતિ આપે છે, ધીમી છે, એમની કાર્યક્ષમતા એક્યુરેસી કેટલી છે એ આપણને ખબર પડી શકે છે. પછી છે ઉપકરણોની કામગીરી અને કેલિબ્રેશન યોગ્ય છે કે નહીં તેને નિશ્ચિત કરે છે. આપેલા ઉપકરણો બધા જે છે બધા તે સરખું વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, એમાં કોઈ ખામી છે તો કયા પાર્ટમાં ખામી છે, કેટલી ખામી છે તે આપણે જાણી શકીએ છીએ. કર્મચારીઓની કુશળતા અને તાલીમની સમીક્ષા. પછી જે ગ્રાહકોને વિશ્વસનીય અને ખાતરીપત્ર માહિતી પૂરી પાડી શકે છે. પછી ગુણવત્તા નિયંત્રણના મુખ્ય ઘટકો કયા કયા છે? તો કે આંતરિક ગુણવત્તા નિયંત્રણ અને બાહ્ય ગુણવત્તા નિયંત્રણ. મુખ્ય 2 પ્રકાર છે. આંતરિક ગુણવત્તા નિયંત્રણ એટલે કે ઇન્ટરનલ ક્વોલિટી કંટ્રોલ, IQC. તો કે એમાં શું છે કે રોજિંદા ચાલતી પ્રક્રિયાઓ છે એ આંતરિક ગુણવત્તા નિયંત્રણમાં સામેલ હોય છે, જે પ્રયોગશાળાની અંદર થતી હોય છે. પહેલું છે બ્લેન્ક સેમ્પલ, બ્લેક નમૂના. તો કે કોઈ પણ પ્રદૂષણ છે કે નહીં તે તપાસવા માટે જરૂરી છે. પછી છે ડુપ્લિકેટ નમૂના, કે પરિણામોની પુનરાવૃત્તિ ક્ષમતા તપાસવા માટે ઉપયોગી છે. પછી છે સ્પાઇક્ડ નમૂના, તો કે નમૂનામાં જાણીતી માત્રામાં વિશિષ્ટ તત્વો ઉમેરવાની ચકાસણી માટે. પછી છે કંટ્રોલ નમૂના, તો કે એક જાણીતું પ્રમાણ ધરાવતા નમૂના જેનું પરિણામ જાણીતું હોય. કે આપણે એનો એક સેમ્પલ પ્રોડક્ટ હોય કે આમના જેવું નમૂનો મળે તો આ રિઝલ્ટ સાચું છે, આના જેવું ન મળે તો એ રિઝલ્ટ ખોટું છે એવું. તો કે હવે પહેલું તો આંતરિક ગુણવત્તા કે જે છે ને લેબની અંદર તમે તપાસવામાં આવે છે. હવે બાહ્ય ગુણવત્તા છે કે બાહ્ય ગુણવત્તા મૂલ્યાંકનમાં શું છે? તો કે આમાં અન્ય સંસ્થાઓ અથવા તો લેબોરેટરી દ્વારા નિયમિત રીતે નમૂનાઓ મોકલવામાં આવે છે અને પરિણામોની સરખામણી કરવામાં આવે છે. આંતરિક ગુણવત્તા નિયંત્રણ, તો કે લેબમાં થાય. બાહ્ય ગુણવત્તા નિયંત્રણ, તો કે બીજા સંસ્થા દ્વારા અથવા તો જે પ્રમાણિત લેબોરેટરી હોય તેના નમૂના સાથે ચકાસણી કરી અને કરવામાં આવે. તેમાં પહેલું શું છે? તો કે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ અને બીજું છે ઇન્ટર લેબોરેટરી કમ્પેરિઝન, 2 લેબોરેટરીની કમ્પેરિઝન કરીને. ત્રીજું છે કેપેબિલિટી અને પરફોર્મન્સ ચેક, તો કે મેથડ વેલિડેશન અથવા તો વેરિફિકેશન. પછી છે ડિટેક્શન લિમિટ, પછી છે ક્વોન્ટિફિકેશન લિમિટ, પછી છે લિનિયરિટી, પછી છે પ્રિસિશન અને એક્યુરેસી. પછી છે પ્રયોગશાળાના ગુણવત્તા નિયંત્રણમાં આવતી પ્રવૃત્તિઓ, તો કે પ્રવૃત્તિ અને તેનું વર્ણન છે. પહેલું છે SOP, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો કે તેમાં શું થાય? તો કે દરેક પરીક્ષણ માટે લેખિત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે. SOPમાં શું થાય? તો કે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે. પછી કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ,
તો કે યંત્રની સમયસર કેલિબ્રેશન દ્વારા ચોકસાઈ જાળવવામાં આવે છે. પછી છે કંટ્રોલ ચાર્ટ, તો કે પરિણામોનું ટ્રેડ જોવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એસઓપીમાં શું કરવામાં આવે, તો કે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે. કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને એમનું ખબર છે કે શું કહેવાય કે જે ઇન્સ્ટ્રુમેન્ટ બધા છે એનું સમયસર શું થાય તો કેલિબ્રેશન જાણવામાં આવે. પછી કંટ્રોલ ચાર્ટ કે તે પરિણામોનું ટ્રેન્ડ જોવા માટે ઉપયોગી છે. પછી રિએજન્ટ પ્રિપરેશન એન્ડ સ્ટોરેજ, દ્રાવણોના યોગ્ય રીતે તૈયાર અને જાળવવામાં આવે છે. પછી ડોક્યુમેન્ટેશન એન્ડ રેકોર્ડ કીપિંગ, તો કે દરેક કાર્યવાહી અને પરિણામોની નોંધ માટે જરૂરી છે. ટ્રેનિંગ એન્ડ કોમ્પિટેન્સી અસેસમેન્ટ, તો કે ટેકનિશિયનની તાલીમ અને તેમનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. પછી ગુણવત્તા નિયંત્રણ ચકાસણી માટેના સૂચકાંક અહીંયા થોડી મિસ્ટેક છે, સૂચકાંક એવું હોય છે. પહેલું છે ક્લોરાઇડ રિકવરી, પછી છે સીઓડી રિપ્રોડ્યુસિબિલિટી, પછી છે પીએચ મીટર કેલિબ્રેશન કર્વ, પછી ચોથું છે બ્લેન્ક કરેક્શન કન્સિસ્ટન્સી, પછી છે રિએજન્ટ લોટ વેરિએશન, પછી છે કંટ્રોલ ચાર્ટ ડેવિએશન કે જે આપણે ઉપર બધા જોયા જ છે. પછી કેવી રીતે યોગ્ય ગુણવત્તા જાળવી શકાય, તો કે એસઓપી અનુસાર કાર્ય કરવું કે જે આપણે ડિટેલમાં લખેલું છે. એસઓપી એટલે શું, તો કે કોઈ બુકમાં એમને સરખી રીતે લખીને રાખવું, એને એસઓપી કહેવાય. આપણે આગળ ભણ્યા. પછી નિયત સમયગાળે યંત્રનું કેલિબ્રેશન કરવું, ગુણવત્તા નિયંત્રણ નમૂનાની દરેક પરીક્ષણ કરવું, ફોલોઅપ રિવ્યૂ પ્રક્રિયા કરવાની અને લેબોરેટરીની માન્યતા આઈએસઓ લેબોરેટરીની માન્યતા રાખવાની. પ્રમાણપત્ર અને લેબોરેટરીના ધોરણો આઈએસઓ 9001, તો કે ગુણવત્તા વ્યવસ્થાપન માટે સામાન્ય ધોરણ માનવામાં આવે છે. આઈએસઓ અથવા તો આઈઇસી 17025, તો કે પરીક્ષણોમાં અને કેલિબ્રેશન લેબ માટેનું વિશિષ્ટ ધોરણ છે. જીએલપી એટલે કે ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ, તો કે સારા પ્રયોગશાળાકીય વ્યવહાર માટેના નિયમો બનાવે છે. પછી ટોપિક નંબર 2 છે આપણો, તો કે ગુણવત્તાની ખાતરી અને સલામતીના પગલાં, ક્વોલિટી એસ્યોરેશન્સ એન્ડ સેફ્ટી મેઝર્સ ઇન લેબોરેટરી, ગુણવત્તાની ખાતરી, તો કે QA. ગુણવત્તાની ખાતરી એ એવા આયોજનિત અને વ્યવસ્થિત પગલાંઓનો સમૂહ છે જે ખાતરી આપે છે કે પ્રયોગશાળામાં મળતા પરિણામો ચોક્કસ, ભરોસાપાત્ર અને માન્ય ધોરણો અનુસરે છે. ગુણવત્તાની ખાતરીના હેતુઓ કયા કયા છે, તો કે નમૂનાના પરિણામો સમયસર, સાચા અને પુનરાવૃત્તિ યોગ હોવા જોઈએ. ગ્રાહકોને વિશ્વસનીય અને માની શકાય તેવી માહિતી મળવી જોઈએ. આંતરિક અને બાહ્ય ઓડિટ માટે તૈયાર રહેવું જોઈએ. માન્ય પ્રાપ્ત કરવા માટે ધોરણો જાળવવા જોઈએ. ગુણવત્તાની ખાતરીના તત્વો કયા કયા છે, તો કે એસઓપી, દરેક પરીક્ષણ માટે ધોરણ, કાર્યપ્રણાલીઓ તૈયાર અને તેનું અનુસરણ. પછી છે ડોક્યુમેન્ટેશન, દરેક પગલાંઓનું સચોટ અને સમયસર દસ્તાવેજીકરણ. ઇન્ટરનલ ઓડિટ, તો કે નિયમિત અંદરથી ગુણવત્તા ચકાસણી થતી હોવી જોઈએ લેબમાં અંદર. પછી છે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ, તો કે બીજી લેબ સાથે તેની સરખામણી કરવી જોઈએ. પછી કરેક્શન એન્ડ પ્રિવેન્શન એક્શન, તો કે ભૂલની ઓળખણી કરવી જોઈએ અને તેના સુધારવા માટે પગલાં લેવા જોઈએ. પછી છે મેથડ વેલિડેશન, તો કે નવી પદ્ધતિઓને અનુરૂપ પરિણામ આપે છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. પછી કસ્ટમર ફીડબેક, તો કે ગ્રાહકોની ફરિયાદો અને પ્રતિસાદ સુધારવા લાવવો જોઈએ. હવે આ જો કોઈ પ્રશ્ન પૂછે તો આમાં પ્રશ્ન કઈ ટાઈપનો પૂછાઈ શકે, તો કે ગુણવત્તાની ખાતરીના તત્વો માટે નીચેનામાંથી કયું અસંગત છે, અથવા તો કયું સંગત છે એક, એટલે આમાંથી ગમે એક નહીં આપ્યું હોય ને એના સિવાયનું બીજું આપ્યું છે. સામાન્ય બુદ્ધિથી પણ એનો આન્સર આવી શકાય. પછી પ્રયોગશાળાની ગુણવત્તાની ખાતરી માટે મહત્ત્વના ક્ષેત્રો, તો કે પ્રયોગશાળાની ગુણવત્તાની ખાતરી કરવી હોય તેની મહત્ત્વના ક્ષેત્રો કયા કયા છે, તો કે પહેલું તો યંત્રનું કેલિબ્રેશન, પછી છે દ્રાવણોની શુદ્ધતા અને સાચવણી, પછી છે વર્કશીટ અને રિપોર્ટ્સની સમીક્ષા, પછી છે કારીગર તાલીમ પ્રોગ્રામ, પછી છે ટેસ્ટ અનસર્ટેનિટી એસ્ટિમેશન, સલામતીના પગલાં,
તો કે લેબોરેટરી સેફ્ટી મેઝર્સ, તો કે પ્રયોગશાળામાં સલામતી એ કર્મચારીઓના આરોગ્ય અને યંત્રોની સલામતી માટે અત્યંત જરૂરી છે. ઝેરીલા રાસાયણિક પદાર્થો, તાપમાન, દબાણ, વિદ્યુત ઉપકરણો વગેરે સંદર્ભમાં વિશિષ્ટ પગલાં લેવા જરૂરી બને છે. મુખ્ય સલામતીના પગલાં કયા કયા છે? તો કે વ્યક્તિગત રક્ષણ સાધનો, વ્યક્તિ પોતાના રક્ષણ માટે શું શું કરી શકે છે? તો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કયા કયા? તો કે લેબ કોટ એટલે કે આપણે એપ્રોન, હાથ મોજા એન્ડ ગ્લોવ્સ, આંખોની રક્ષા માટે ગોગલ્સ, માસ્ક, રેસ્પિરેટર. પછી કેમિકલ સેફ્ટી માટે તો કે MSDSનો ઉપયોગ એટલે કે મટીરિયલ સેફ્ટી ડેટા શીટનો ઉપયોગ કરી શકાય. પછી ઝેરી, જ્વલનશીલ અને વિસ્ફોટક દ્રવ્યોને અલગ રાખવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સોડિયમને પાણીની બાજુમાં ના રાખી શકાય. પછી યોગ્ય લેબલિંગ અને સ્ટોરેજ, કે જે દ્રવ્ય જેમાં ભરેલું હોય તેનું યોગ્ય લેબલિંગ કરેલું હોવું જોઈએ. પછી છે સ્પિલ કંટ્રોલ કિટ્સ, એનો ઉપયોગ રાખવો જોઈએ. પછી ત્રીજું અગ્નિશામક વ્યવસ્થા, તો કે ફાયર એક્ટિવ દરેક વિભાગમાં હોવું જોઈએ. પછી છે અગ્નિબદ્ધ પદાર્થોની ઓળખ અને તેનું પ્રબંધન. પછી છે ઇમરજન્સી એક્ઝિટ અને ઇમરજન્સી ડ્રીલ. પછી ચોથું છે જૈવિક સલામતી, તો એમાં આવશે સ્ટેરિલાઇઝેશન અને ડિસઇન્ફેક્શન. બાયોહેઝાર્ડ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. વેસ્ટ મેનેજમેન્ટ માટે SOP. પછી છે વીજળી અને યાંત્રિક સલામતી, તો કે એમાં આવશે ઇન્સ્યુલેટેડ વાયર અને પ્લગ. યંત્રો ચલાવતી વખતે તાલીમ મળેલ વ્યક્તિઓને જ ઉપયોગ કરવો જોઈએ. યાંત્રિક ભાગોને સ્પર્શથી સુરક્ષિત રાખવા જોઈએ. આપતકાલીન સેવા વ્યવસ્થા, એમાં શું આવશે? તો કે આઈવો સ્ટેશન આવશે, સેફ્ટી શાવર આવશે, ફર્સ્ટ એડ બોક્સ આવશે અને તાત્કાલિક સંપર્ક નંબર. પછી સલામતી તાલીમ અને પ્રોટોકોલ, તો કે પહેલું છે સેફ્ટી ઇન્ડક્શન, તો કે નવા જે કર્મચારીઓ લેબમાં આવે તેને સલામતી અંગે તાલીમ આપવી જોઈએ. પછી મોક ડ્રિલ એટલે કે આગ લાગવી, રાસાયણિક લીકેજ વગેરે માટે પહેલેથી જ તેમનું આયોજન કરેલું હોવું જોઈએ. પછી છે ઇન્સિડન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ, તો કે દુર્ઘટનાઓને નોંધવું અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ. પછી રિસ્ક અસેસમેન્ટ, તો કે કયા રાસાયણિક કે પદ્ધતિ વધુ જોખમવાળી છે તે નિર્ધારિત કરવું જોઈએ. પછી પ્રયોગશાળામાં ગુણવત્તાની ખાતરી અને સલામતી બંને એકબીજાના અવિભાજ્ય છે. ગુણવત્તાની ખાતરી એ પ્રયોગશાળાનું વિશ્વાસમંદ પરિણામ છે અને સલામતીના પગલાં એ કર્મચારીઓની સુરક્ષા અને યંત્રોની લાંબી કામગીરીને સુનિશ્ચિત કરે છે. પછીનો ટોપિક છે કે પ્રયોગશાળામાં કાર્યપદ્ધતિ અને ગુણવત્તા નિયંત્રણ. તો કે ગુણવત્તા નિયંત્રણ એટલે શું? તો કે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ એક એવી પ્રક્રિયા દસ્તાવેજીકૃત પ્રક્રિયા છે કે જેનાથી ખાતરી આપે છે કે પરીક્ષણ દરમિયાન મળતા પરિણામો ચોક્કસ અને સચોટ અને પુનરાવર્તિ યોગ્ય છે. પહેલું છે એમાં કાર્યપદ્ધતિઓ અને SOP, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. SOP એ પરીક્ષણ માટે લેખિત દસ્તાવેજો છે જેમાં દરેક પગલું, ઉપકરણ, દ્રાવણ, સમય અને શરતો વગેરે લખાયેલી હોય છે. SOP માટે જરૂરી માહિતી કઈ કઈ છે? તો કે પહેલાં તો પરીક્ષણનું નામ, ઉપયોગમાં લેવાતા દ્રાવણ અથવા તો રિએજન્ટનું નામ, સાધન અથવા તો યંત્રોની વિગતો, નમૂનાની તૈયારીની પ્રક્રિયા, પરીક્ષણનું પગલુંવાર વર્ણન. પછી છે ગણતરી પદ્ધતિ, કંટ્રોલ અને ક્વોલિટી ચેક. SOPની નિયમિત સમીક્ષા શા માટે જરૂરી છે? તો કે ગુણવત્તા નિયંત્રણ તત્વો કાર્ય માટે, પદ્ધતિ માટે. હવે તત્વો આપેલું છે અને તેનું વર્ણન છે. કંટ્રોલ સેમ્પલ છે, તો તેમાં શું છે? તો કે જાણીતું પરિણામ ધરાવતા નમૂનાઓની નિયમિત પરીક્ષણ માટે ઉપયોગી છે. પછી છે ડુપ્લિકેટ સેમ્પલ, તો કે એ જ નમૂનાનું પુનરાવૃત્ત પરીક્ષણ કરીને પરિણામ ચકાસવું. પછી બ્લેન્ક સેમ્પલ, કોઈ પણ દૂષણ તપાસવા માટે. પછી છે સ્પેક્ડ સેમ્પલ, તો કે નમૂનાનું જાણીતું પ્રમાણ ઉમેરીને સાચા પરિણામની ચકાસણી કરવા માટે. પછી છે કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ, તો કે સાધન કે દ્રાવણની ચોકસાઈ માટે ધોરણ દ્રાવણોની ઉપયોગી. પછી સાધનો માટે ગુણવત્તા નિયંત્રણ, ઇન્સ્ટ્રુમેન્ટ QC, તો કે કેલિબ્રેશન, તો કે નિયમિત અંતરે યંત્રોની કેલિબ્રેશન કરવું, જેમ કે pH મીટર છે, સ્પેક્ટ્રોમીટર છે, એને બેલેન્સ કરવા જોઈએ. પછી છે પરફોર્મન્સ વેરિફિકેશન,
તો કે સાધન આકસ્મિક રીતે ખોટું પરિણામ તો નથી આપતું, તેની ચકાસણી કરવી જોઈએ. પછી છે ડેઇલી ક્યુસી લોગ શીટ, તો કે દરરોજનું રેકોર્ડિંગ, જેમ કે ઓવન, તાપમાન, હ્યુમિડિટી, પછી છે રેફ્રિજરેટર. પછી પરિણામોના માટે ગુણવત્તા સૂચનાંક, તો કે પ્રિસિઝન છે, તો કે સમાન નમૂનાની પુનરાવૃત્તિ કરી શકાય એવી ક્ષમતા હોવી જોઈએ. એક્યુરેસી, તો કે પરિણામોની યોગ્યતા ધરાવે છે કે કેમ. પછી છે લિનિયારિટી, તો કે પ્રમાણ વધારતા પરિણામ અનુરૂપ વધી રહેલું છે કે નહીં. માનો કે તમે કોઈ એસિડ તત્વ વધારો છો તો એનું જે પરિણામ છે એ એસિડિટી સાઈડ વધે છે કે નથી વધતું. પછી છે લિમિટ ઓફ ડિટેક્શન LOD, તો કે ન્યૂનતમ માત્રા જે શોધી શકાય છે. પછી અનસર્ટિનિટી ઓફ મેઝરમેન્ટ, તો કે પરિણામમાં થતી શક્યતા ભૂલ. પછી પાંચમું છે દસ્તાવેજીકરણ ડોક્યુમેન્ટેશન, તો કે SOP અને QC લોગ. પછી છે કેલિબ્રેશન રેકોર્ડ્સ, પછી છે કરેક્ટિવ એક્શન રિપોર્ટ, પછી છે ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ રેકોર્ડ, પછી છે એનાલિટિક ટ્રેનિંગ રેકોર્ડ. હવે દસ્તાવેજીકરણ જોઈએ આપણે તો કે એના દ્વારા ISO 17025 અનુસાર જાળવવામાં આવે છે. કર્મચારીઓની ભૂમિકા અને તેની તાલીમ શું છે, તો કે SOPને અનુસાર. SOPનું કામ કેવું છે કે ભાઈ ભગવદ્ ગીતા જેવું છે કે એઝ એ કે બધું સાચું. પછી છે દ્રાવણો અને સાધનો માટે યોગ્ય વ્યવહાર હોવો જોઈએ. દરેક પરીક્ષણ પહેલાં તેની ક્વોલિટી ચેક કરવી જોઈએ. અનુભવ અને તાલીમના આધારે પરીક્ષણ આપવામાં આવવું જોઈએ. ભૂલ અને સુધારણા માટે પગલાં, કરેક્ટિવ એન્ડ પ્રિવેન્શન એક્શન CAPA. ભૂલ અને સુધારણા માટે પગલાં, પગલું અને વર્ણન, તો કે ભૂલની ઓળખ અને પરીક્ષણમાં ખોટું પરિણામ કે રિપોર્ટિંગની ખામી, કારણનું વિશ્લેષણ, કઈ જગ્યાએથી ખામી થાય છે ને તે પહેલાં સમજવી જોઈએ. પછી એના સુધારણા માટે શું કરવું, તો કે SOPમાં પહેલાં તો સુધારણા કરવી જોઈએ. પછી દરેક વ્યક્તિને એની તાલીમ આપવી જોઈએ. સાધન બદલાવવું પડે એમ હોય તો એને બદલાવવું જોઈએ અને ભવિષ્યમાં અવરોધ ન થાય તેના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. આંતરિક અને બાહ્ય ગુણવત્તા ચકાસણી કરવી જોઈએ, તો કે લેબોરેટરી લેવલના નમૂનાઓની પરીક્ષણ અને નિરીક્ષણ કરવું જોઈએ. કંટ્રોલ ચાર્ટ્સ અને ડુપ્લિકેટ એનાલિસિસ અને બ્લેક રન્સ. બાહ્ય ગુણવત્તા મૂલ્યાંકન, પ્રોફેશનલ ટેસ્ટિંગ દ્વારા તૃતીય પક્ષ નમૂનાની પરીક્ષણ અને પરિણામોની સરખામણી કરવું જોઈએ. જો પરિણામ ખોટું આવે તો CAPA લાગુ પડે છે. પછી ગુણવત્તા માટે લેબોરેટરી સ્ટાન્ડર્ડ, તો કે ISO IEC 17025, તો કે કેલિબ્રેશન માટે લેબનું સૌથી મુખ્ય માન્ય ધોરણ છે. પછી NABL શું છે, તો ભારતમાં લેબ માટેનું પ્રમાણપત્ર ધરાવે છે. પછી GLP ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ, સાચું લેબ વ્યવહાર જાળવવા માટેનું માર્ગદર્શન આપે છે. પછીનો ટોપિક છે તો કે પ્રયોગશાળાની માન્યતા, લેબોરેટરી માન્યતા. પ્રયોગશાળાની માન્યતા એટલે શું થાય, તો કે પ્રયોગશાળાની માન્યતા એ એવી સત્તાવાર માન્યતા સર્ટિફિકેશન છે જે સાબિત કરે છે કે લેબોરેટરી વૈજ્ઞાનિક ધોરણ અનુસાર કાર્ય કરે છે તથા પરીક્ષણ, કેલિબ્રેશન પરિણામો વિશ્વસનીય, ભરોસાપાત્ર અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય છે. માન્યતાના હેતુ કયા છે, તો કે લેબના પરિણામો પર વિશ્વાસ જમાવવો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે માન્યતા પ્રાપ્ત કરવી, નિયમનકારી અને કાનૂની મર્યાદાઓનું પાલન કરવું, ગુણવત્તા નિયંત્રણ અને ખાતરી જાળવવી, સ્પર્ધાત્મકતા વધારવી. પ્રયોગશાળાની માન્યતા માટેના મુખ્ય ધોરણો, તો કે ISO 17025 2017માં આવેલું છે. પરીક્ષણ અને કેલિબ્રેશન લેબ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ. NABL ઇન્ડિયામાં છે. ભારતમાં લેબ માટેની માન્યતા આપતી સંસ્થા, ભારતમાં લેબ માટેની માન્યતા આપતી સંસ્થા કઈ છે, NABL. પછી GPL એટલે કે ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ, ખાસ કરીને દવાઓ અને બાયો પરીક્ષણ માટે ઉપયોગી છે. ISO 9001, તો કે ગુણવત્તા વ્યવસ્થાપન માટે સામાન્ય ધોરણ છે, લેબ માટે પૂરક પણ હોય છે. NABL ભારત માટેનું માન્યતા મંડળ. NABL આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવું છે કે NABL છે કે ભારતમાં નવી લેબ ખોલવી છે તો તેમની માન્યતા કઈ સંસ્થા આપી શકે છે, તો કે NABL.
NABL ભારત સરકારની ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હેઠળ કાર્યરત કરે છે. NABL કોના હેઠળ કાર્ય કરે છે? તો કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. NABL ISO 17025 મુજબ લેબનું મૂલ્યાંકન કરે છે. NABL માન્યતા આપતી વખતે લેબના તકલીફ, માપદંડ, દસ્તાવેજ, સાધનો અને કર્મચારીઓની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. IS 17025 એના ધોરણો કયા રહે? તો કે વ્યવસ્થાપન સંબંધિત માપદંડ હોવા જોઈએ, દસ્તાવેજીકૃત ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ હોવી જોઈએ, SOP નીતિઓ અને કાર્યપ્રણાલીઓ હોવી જોઈએ, કર્મચારીઓની તાલીમ અને જવાબદારીઓ, પછી આંતરિક ઓડિટ અને મેનેજમેન્ટ રિવ્યૂ, ગ્રાહકોની ફરિયાદ અને સુધારણાના પગલાં CAPA. ટેકનિકલ માપદંડ કયા કયા છે? તો કે કર્મચારીઓની યોગ્યતા, સાધનો અને સાધન સામગ્રીઓની કેલિબ્રેશન અને જાળવણી, દ્રાવણોની ચોકસાઈ અને નિયંત્રણ, પરીક્ષણ પદ્ધતિઓનું માન્યકરણ. આમાં બહુ કોઈ પૂછાઈ શકાય એવું લાગતું નથી. પછી છે માપની અસમાનતા, નમૂનાનું નિયંત્રણ, પુનરાવૃત્તિ પરિણામ, ટેસ્ટ એન્ડ કેલિબ્રેશન રેકોર્ડ અને રો ડેટા. પછી પ્રયોગશાળાને NABLની માન્યતા મેળવવા માટેની પ્રક્રિયા કઈ છે? તો આંતરિક તૈયારી હોવી જોઈએ. તો કે શું કરવાનું? તો કે ISO 17025 પ્રમાણે લેબનું વ્યવસ્થાપન અને તકનીકી માળખો તૈયાર હોવો જોઈએ. SOPs દસ્તાવેજો, કેલિબ્રેશન લોગ, તાલીમ ફાઇલ તૈયાર કરેલી હોવી જોઈએ. આંતરિક ઓડિટ અને મેનેજમેન્ટ માટે રિવ્યૂ પણ કરવી હોવી જોઈએ. NABL એપ્લિકેશન, તો કે NABLની વેબસાઇટ પરથી અરજી પહેલાં ફોર્મ ભરવું પડે છે. પછી જરૂરી દસ્તાવેજો છે એને ચાર્જ સાથે સબમિટ કરવું પડે છે. મૂલ્યાંકન, તો કે NABLને પ્રશિક્ષિત એસેસર લેબની મુલાકાત લે છે. પછી શું થાય છે કે વ્યવસ્થાપન, સાધનો, કર્મચારી, દસ્તાવેજ અને પ્રક્રિયાની કડક ચકાસણી કરે છે. પછી છે CAR, કરેક્ટિવ એક્શન રિપોર્ટ. જો ખામી હોય તો તેને CARમાં આપવામાં આવે છે. લેબ એ CARનું નિરાકરણ રજૂ કરે છે. પછી માન્યતા આપવી, તો કે એસરેની ભલામણ અનુસાર માન્યતા ગ્રાન્ટ થાય છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. 2 વર્ષ માટે માન્ય હોય છે. પ્રમાણપત્રમાં સમાવિષ્ટ માહિતી કઈ કઈ હોય? તો કે લેબનું નામ હોય, સરનામું હોય, પ્રમાણપત્ર નંબર હોય, માન્યતા અંશ હોય કે 2025થી લઈને 2027 સુધી છે એવી રીતે. પછી પરીક્ષણ પદ્ધતિઓ અને પરિણામો, માન્યતાનો સમયગાળો, પ્રયોગશાળાની માન્યતા મેળવવાના ફાયદા. તો ફાયદો શું? તો કે વિશ્વસનીયતા, પરિણામો માટે વૈજ્ઞાનિક અને જાહેર સ્વીકૃતિ કરી શકે. પછી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માન્યતા વધારી શકે. નિર્માણકારો અને રેગ્યુલેટરી એજન્સી નિકાસ માટે ઉપયોગી થાય. માર્કેટ સ્પર્ધામાં અગ્રસ્થાન અને વપરાશકર્તા માટે પસંદગીનું લેબ બને. પછી કાયદેસર સ્વીકૃતિ, સરકાર અને કોર્ટના નિયમો હેઠળ માન્યતા મળે. પછી સંદર્ભ રૂપે લેબ માન્યતા માટે દસ્તાવેજો, તો કે લેબની નીતિઓ, SOPs, ટેસ્ટ પદ્ધતિઓ, યંત્રોની કેલિબ્રેશન ફાઇલો, પછી કર્મચારીઓનો બાયોડેટા, તાલીમ રેકોર્ડ, આંતરિક ઓડિટ અને CAR, નિયમિત સમયગાળાની સમીક્ષા. NABL માન્યતા દર 2 વર્ષ પછી પુનઃમૂલ્યાંકન માટે આવશ્યક હોય છે. દરેક 6 મહિનાથી 1 વર્ષની અંદર સર્વેરિયન્સ એસેસમેન્ટ પણ થાય છે. પછી પ્રયોગશાળાની માન્યતા એ માત્ર પ્રમાણપત્ર નહીં પણ ગુણવત્તાની સંપૂર્ણ વ્યવસ્થાપન સિસ્ટમનો પુરાવો હોય છે. તે લેબની ક્ષમતા, ટેકનિકલ પાત્રતા અને પરિણામોની વિશ્વસનીયતા દર્શાવે છે. NABLની માન્યતા કેટલા વર્ષની હોય? તો કે 2 વર્ષની હોય. દર 6 મહિને છે ને 1 વર્ષની અંદર દર 6 મહિને અસેસમેન્ટ પાછું આવે છે. પછી ટોપિક 5મો કયો છે? તો કે જોખમનું આકલન અને પ્રયોગશાળાનું સંચાલન. જોખમનું આકલન એટલે શું થાય? તો કે જોખમનું આકલન એટલે એક આયોજનિત પ્રક્રિયા છે જેમાં પ્રયોગશાળામાં કાર્ય કરતી વખતે કેવી ભલામણ, નુકસાન અને નુકસાની થવાની શક્યતાઓ છે તે ઓળખવી અને તેના ઘટાડા માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે. તો કે આકલનના હેતુ કયા કયા? તો કર્મચારીઓ અને યંત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, દુર્ઘટનાઓ અને નુકસાનને ટાળવું જોઈએ, સંચાલન અને કાર્યની સ્થિરતા જાળવવી જોઈએ,
કાયદેસર જવાબદારીથી બચવું જોઈએ. ગુણવત્તા અને સક્ષમતા જાળવવી. પ્રયોગશાળામાં શક્ય જોખમો કયા કયા છે? તો કે જોખમના ઉદાહરણો. પહેલું છે રાસાયણિક જોખમ, કેમિકલ. તો કે કરસિવ એસિડ હોય, ટોક્સિક સોલ્વન્ટ હોય, ફ્લેમેબલ કેમિકલ્સ હોય, કોઈ સોલ્વન્ટ એવા હોય ખૂબ ઝેરી હોય, ખૂબ મોટી ફ્લેમ આપતા હોય કે એવું બધું હોય તો એને રાસાયણિક જોખમમાં આવે છે. પછી વીક જોખમ એટલે કે બાયોલોજિકલ, એમાં આવશે પેથોજન્સ આવશે, બેક્ટેરિયા આવશે, બ્લડ સેમ્પલ આવશે. ભૌતિક જોખમ તો કે ગ્લાસ બ્રેકેજ છે, યુવી રેડિયેશન છે, રેઝર છે. આ યુવી રેડિયેશન છે એની ભૌતિક જોખમમાં આવશે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નહીંતર ઘણા બધા એને છે ને મશીનરી જોખમમાં આપે છે. આપણે ક્વેશ્ચન પૂછે ત્યાં ટીક કરીને આવે છે. પછી વિદ્યુત જોખમ તો કે એમાં શોર્ટ સર્કિટ છે, એક્સપોઝડ વાયર્સ હશે, પછી ફોલ્ટી ઇક્વિપમેન્ટ કે જે ઇક્વિપમેન્ટમાં ફોલ્ટી છે તેઓ તેને યુઝ કરવામાં આવે તો તેને કેવું કહેવાય તો કે વિદ્યુત જોખમ કહેવાય. મશીનરી જોખમ એટલે તો કે શું તો કે સેન્ટ્રીફ્યુગ, જે મશીનની અંદર જે બધા ઇક્વિપમેન્ટને કારણે જે જોખમ સર્જાય એ. પછી છે અગ્નિ અને વિસ્ફોટ તો કે ઇથેનોલ સ્ટોરેજ છે અને વોલેટાઇલ ફ્યુમ્સ છે. આ મશીનરી જોખમ ને વિદ્યુત જોખમ એ બે મને એવું લાગે છે કે બે લગભગ સેમ જ છે, એકમાં જ એને રાખવામાં આવશે. આમ જોઈએ તો મશીનરી જોખમ એટલે મિકેનિકલ થાય. પછી મનોવૈજ્ઞાનિક જોખમ તો કે સ્ટ્રેસ ડ્યુ ટુ લોંગ એક્સપોઝર એન્ડ હાઈ રિસ્પોન્સિબિલિટી. જોખમનું આકલન કરવાની પદ્ધતિ તો કે સ્ટેપ બાય સ્ટેપ રિસ્ક એસેસમેન્ટ પ્રોસેસ તો કે જોખમની ઓળખ કરવાની. તો કે શું ખતરો છે, કોણ ઉપયોગ કરે છે, ક્યારે ઉપયોગ કરે છે, ક્યાં ઉપયોગ કરે છે. પછી છે અનુભવી જોખમનું મૂલ્યાંકન કરવાનું કે દુર્ઘટના થવાની શક્યતા અને પરિણામો કેટલા ગંભીર છે. પછી જોખમ નયન કરવા પગલાં કરવા એટલે કે રિસ્ક કંટ્રોલ કરવા માટે તો કે પીપીઈ કરવાનું, એન્જિનિયરિંગ કંટ્રોલ, એસઓપી અપડેટ. પછી દસ્તાવેજીકરણ ડોક્યુમેન્ટેશન તો કે રિસ્ક છે એને રજિસ્ટર કરવાનું, સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટેશન કરવાનું, ટ્રેનિંગ રેકોર્ડ કરવાની, અવારનવાર સમીક્ષા એટલે રિવ્યૂ અને અપડેટ લેતું રહેવાનું, દરેક 6 માસે નવા કેમિકલ યંત્ર આવે ત્યારે. પછી છે જોખમ ઘટાડવાના પગલાં તો કે પેલું છે એલિમિનેશન તો કે જોખમી દ્રાવણને દૂર કરવો જોઈએ. પછી સબસ્ટિટ્યુશન તો કે ઓછી જોખમી રાસાયણિક સ્થાને બદલવું. પછી છે એન્જિનિયરિંગ કંટ્રોલ્સ ફ્યુમ હુડ અને બાયોલોજિકલ સેફ્ટી કેબિનેટ. પછી છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ એસઓપીએસ, સિગ્નેજ, સેફ્ટી સ્કેડ્યુલ, પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, ગ્લોવ્સ, ગોગલ્સ. પછી છે એપ્રોન, માસ્ક. પછી છે પ્રયોગશાળાનું સંચાલન એટલે શું તો કે પ્રયોગશાળાનું સંચાલન એટલે લેબની કામગીરી, વ્યક્તિગત જવાબદારીઓ, ગુણવત્તા નિયંત્રણ, સલામતી, દસ્તાવેજીકરણ અને નિયમનકારી પાલનને સુનિયોજિત રીતે ચલાવવી. લેબ સંચાલનના મુખ્ય તત્વો કયો છે તો કે પહેલું છે સંસ્થાકીય માળખું તો કે લેબ ઇન્ચાર્જર, QA, QC અધિકારી અથવા તો ટેકનિકલ સ્ટાફ. પછી ડોક્યુમેન્ટ કંટ્રોલ તો કે એસઓપી. પછી રેકોર્ડ ફાઇલ, લેબ રજિસ્ટર. પછી સાધનોનું સંચાલન તો કે કેલિબ્રેશન, જાળવણી, એએમસી. પછી કર્મચારીઓનું સંચાલન, તાલીમ, કાર્ય વિતરણ, જવાબદારી નક્કી કરવી. પછી કાચા માલ અને દ્રાવણનું વ્યવસ્થાપન તો કે પ્રોક્યુરમેન્ટ, લોગબુક. પછી સેલ્ફ લાઈફ મોનિટરિંગ. પછી સંપત્તિ અને મૂલ્યાંકન તો કે એન્યુઅલ ઓડિટ, એનએબીએલ, ઇન્ટરનલ એસેસમેન્ટ. પછી અર્થસંકલન, લેબ માટે બજેટ, વેતન, સાધન માટે ફંડ. પ્રયોગશાળાનું સંચાલન માટે એસઓપીએસ કયા તો કે નમૂનાની નોંધણી કરવી, આઈડી આપવામાં એસઓપી. પછી દ્રાવણોમાં તૈયાર કરવાની એસઓપી, વાયરલ
વાયર, બોટલ, બીકર, સ્ટેરિલાઇઝર કરવાની એસઓપી, પછી નમૂનાનું પુનઃ પરીક્ષણ કે રિપોર્ટ સુધારવાની એસઓપી, કચરા વ્યવસ્થાપન માટે એસઓપી, ઇમરજન્સી કેમિકલ લીક એસઓપી, પછી છે વિઝિટર હેલ્ડિંગ અને ઓડિટ એસઓપી, પછી છે કર્મચારીઓના સંચાલન માટે માપદંડ, તો કે યોગ્યતા કઈ, તો કે અભ્યાસ હોવો જોઈએ એમનો, તાલીમ એની લીધેલી હોવી જોઈએ અને એના માટેનો અનુભવ હોવો જોઈએ. કામનું મૂલ્યાંકન, દર મહિનાની કામગીરીનો રિપોર્ટ, મોટિવેશન ટ્રેનિંગ સેશન, પછી ઇન્સેન્ટિવ પ્લાન્સ, ઝંખનાઓનો ઉકેલ, ફીડબેક મીટિંગ ને એવું બધું કરવું. સંચાલન માટે ઉપયોગી સાધનો અને પદ્ધતિ, લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, પછી ક્યુસી ટ્રેકિંગ ચાર્ટ્સ, પછી છે એસર રજિસ્ટ્રેશન, પછી ઇન્ટરનલ ઓડિટ ફોર્મ્સ, એન્યુઅલ મેનેજમેન્ટ રિવ્યૂ ફોર્મેટ, પછી જોખમનું આકલન, પ્રયોગશાળાનું સંચાલન, બંને લેબોરેટરી ક્વોલિટી સિસ્ટમના અવિભાજ્ય હિસ્સા છે. જોખમનું આકલન સુરક્ષા માટે છે, સંચાલન કામગીરીની ગુણવત્તા માટે છે. આ જે લેબ આ બંને તત્વોના દક્ષ છે તે NABL IOS 17025ની માન્યતાઓ સરળતાથી મેળવી શકે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય ગણે છે. અહીં આપણું ચેપ્ટર 4 પૂરું. બહુ મોટું ચેપ્ટર હતું પણ બહુ ઇઝી ચેપ્ટર છે. ખાલી એકવાર તમે સાંભળેલું હોય ને તો પણ આઈડિયા લગાવી શકો કે આ આન્સર આવશે કે આન્સર નહીં આવે.